શ્રી કૃષ્ણ મિત્રો, તો અમે આવી ગયા છે અત્યારે માજીનું ધાબો બનાવવા માટે અને માજીનું ઘરનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે મિત્રો બધા બધું સામાન રૂમમાંથી કાઢે છે. આરામથી હો, માજીનું ખાટલો નહીં ભાંગી નાખતા. आज कारीगर भी हमारे साथ है. आज बापा आप क्या कुछ कहना चाहते हैं इस बारे में? सफाई करना है, धाबा करना है. चलो तो करते हैं धाबा, सफाई कर देते हैं. ध्यान रखना इसमें चाप बाप ना हो और आपको काट ले. જો બાબી માંથી 2 રૂપિયા શીખો મેં બહાર ના આપ્યો બા મને 2 જેટલા રૂપિયા જતા લઈ જાય આપ્યો ને હે બા હાલો કામ કરીએ. અહીં બેઠી જાઓ બા, તમે ખાટલે બેઠી જાઓ. ખાટલે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ધાબાનું કામ ચાલુ થઈ જવા રહ્યું છે. મિત્રો અત્યારે બધા સિમેન્ટ અને રેતીનું મિશ્રણ કરે છે. બાપા બાજી કાકડા હરખા કરે છે. ક્યાં દેશ કા ક્યાં છે વાત. હું શૂટિંગ નું કામ કરતો હતો પણ અત્યારે કામ કરવા આવી ગયો છે, કારણ કે આ લોકો મને ક્યારે ના કહે છે કે તમે ભાઈ શૂટિંગ કરો, કામ કરો. હું કામ કરવા આવી ગયો છું. ચાલો મિત્રો, તો હું વાત છે. ચાલો મિત્રો, તો અત્યારે પાછું પાણી નાખવા માંડ્યું. અશોકભાઈ કે હું ગાડી કરું છું. અશોકભાઈ બહુ તાણ ખાટી પડે છે કામ કરવાનું. ખરેખર અશોકભાઈ બહુ કામ કરે છે. મિત્રો, તો અત્યારે ટોટલી બહારનું ધાબાનું કામ પૂરું થઈ ગયું છે. અચ્છા બાપાએ ધાબો પૂરો કરી નાખ્યો છે. જાની ઉપર આપણે એક સિમેન્ટનો ગોળ ચડાવવાનો છે. બહુ ધન્યવાદ છે તમારો. હું રહું છું, હું ધામણવાનો વ્યક્તિ છે, પણ મારી પરિસ્થિતિ પણ એવી છે. પણ આ ડોહીમાંથી મારી પરિસ્થિતિ થોડીક, કેમ કે હું તો જવાન છે, હું કામીને ખાઈ શકું. આ ડોહીમાં કામીને ખાઈ શકે એમ નથી. તમે આ જે કઈ કામ કર્યું, પંપ લગાડી દીધો, લાઇટ ફિટિંગ કરી દીધી, બહુ સારું કામ કર્યું. તમે કામ કર્યું હોય એમાં એના કપડા હોય, જે કઈ પણ હોય ને માલ સામાન, એ ઓલી ઘોઈ કહેવાય ને ઓલે, એ ખાઈ જતી હતી, બધી હેરાન કરતી. આ તમે આ ધાબો કરી અને બહુ ફર્સ્ટ ક્લાસ કામ કર્યું, બહુ મસ્ત કામ કર્યું. એટલા માટે તમને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. પછી બીજું તો હું તમને સહી શું કહી શકું, તમારા લોકોની દયાથી આ બિસાડી ડોહીમાને બહુ સંતુષ્ટિ મળી છે. હું આ વિડીયો શેર કરજો, એને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરી. બરોબર ને તમે જે કંઈ પણ આ કામ કરો ને એમાં તમને સફળતા મળે. તમારા બધા મિત્રો, જેટલા મિત્રો હોય એટલા મિત્રો. તો અત્યારે આપણે તાલાળા તાલુકાના ધામડવા ગામે છે અને જ્યાં પેલા દાદીનો આપણે ધાબો કરવાનો હતો,
અત્યારે આપણે સંપૂર્ણપણે ધાબો કરી આપ્યો છે અને બધા મિત્રોએ પણ ઘણો બધો સાથ સહકાર અને ટોટલી મહેનત આ લોકોએ કરી છે અને બાપાએ પણ ખૂબ મહેનત કરી છે અને બાનો ધાબો આખો કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ શકો છો પહેલા બાનો જે ધાબો હતો આપણે ત્યાં પગ મૂકવો એ બહુ વિચારવું પડતું, કારણ કે ખાડા ને એવું બધું ઘણું બધું હતું. તો અત્યારે ફર્સ્ટ ક્લાસનો ધાબો કરી આપ્યો છે અને બાની ઘણી મુશ્કેલીનું હળ થયો છે. તો મિત્રો ખાસ એક વિનંતી છે કે વિડીયોને જેમ બને તેમ શેર કરતા રહેવું, જેથી કરીને આવો પરિવાર છે એ આપણો કોન્ટેક્ટ કરી શકે. ધન્યવાદ મિત્રો.